डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે બીકોમ અભ્યાસક્રમના નવા સિલેબસ સાથે મળી રહ્યા છીએ। આજે આપણે ફર્સ્ટ યર બીકોમનો એક વિષય ધંધાકીય વ્યવસ્થા અને સંચાલન તેની વિશે વાત કરીશું। તેના 1 નંબરના યુનિટની વાત કરીશું। 1 નંબરનું યુનિટ એ છે સંચાલન પરિચય 1। સંચાલન પરિચય 1માં શું શું આવે છે તે આપણે વિગતે વાત કરીશું। વિષયનું નામ છે ધંધાકીય વ્યવસ્થા અને સંચાલન, BCBOMN 104 વિષયનો આપણો કોડ છે। તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આ ધંધાકીય વ્યવસ્થા અને સંચાલનના ધંધાકીય સંચાલન પરિચય, પહેલું યુનિટ છે સંચાલન પરિચય 1। સંચાલન પરિચયમાં આપણે શું સમજીશું? ધંધાકીય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પહેલો યુનિટ સંચાલન પરિચય 1, તેમાં આપણે શું શું શીખશું તે જોઈ લઈએ। પ્રસ્તાવના જોઈ લઈએ તો સંચાલન પરિચયમાં પહેલું છે પ્રસ્તાવના, ત્યારબાદ આવે છે સંચાલનનો અર્થ। મિત્રો, આમાં આપણે સંચાલનના અર્થ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું। ત્યારબાદ આવે છે સંચાલનની વ્યાખ્યા અને એના ખ્યાલ, સંચાલનની વ્યાખ્યા અને તેનો ખ્યાલ। ત્યારબાદ છે સંચાલનના લક્ષણો। મિત્રો, આમાં સંચાલનના કયા કયા લક્ષણો છે તે વિશે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું। અને અંતમાં આવે છે એ લક્ષણો બાદ સ્વાધ્યાય પણ આમાં જ આપણે કવર કરીશું। જેમ આપણે અગાઉના વ્યાખ્યાનોમાં પણ એ જ રીતે કરતા હતા કે વ્યાખ્યાન પૂર્ણ થાય અને પછી પાછળ સ્વાધ્યાય આવે, એટલે કયા કયા પ્રશ્નો એ દરમિયાનના વ્યાખ્યાનમાંથી પૂછાઈ શકે તે વિશે આપણે ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ 1.1 પ્રસ્તાવનાથી। સંચાલન પ્રસ્તાવનાથી। મિત્રો, પ્રસ્તાવનામાં આપણે શરૂઆત કરીએ તો સંચાલન એટલે શું? જ્યાં 2 કે વધુ વ્યક્તિઓ ભેગી મળીને કોઈ ચોક્કસ હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતી હોય। ફરી વાર હું કહું છું, જ્યાં 2 કે વધુ વ્યક્તિઓ ભેગી મળીને કોઈ ચોક્કસ હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતી હોય, ત્યાં અગાઉથી ચોક્કસ આયોજન કરવું પડતું હોય છે। માર્ગદર્શન, પ્રેરણા આપવી પડતી હોય છે, તેમના ઉપર અંકુશ રાખવો પડતો હોય છે। આ કાર્ય જેના દ્વારા થાય છે તેને સંચાલન કહેવાય। બહુ જ સરળ ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો મિત્રો। જ્યાં 2 કે વધુ વ્યક્તિઓ ભેગી મળીને કોઈ ચોક્કસ હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતી હોય, ત્યાં અગાઉથી ચોક્કસ આયોજન કરવું પડતું હોય છે, માર્ગદર્શન અને પ્રેરણા આપવી પડતી હોય છે, આ ઉપરાંત તેમના પર અંકુશ રાખવો પડતો હોય છે। આ કાર્ય જેના દ્વારા થાય છે તેને સંચાલન કહેવાય। આપણે તેની વ્યાખ્યા સમજીએ। આ પ્રસ્તાવનાથી આપણે વ્યાખ્યા સમજીએ। સંચાલનનો અર્થ આપણે સમજીએ। કુન્સ અને હેરોલ્ડ કુન્સના મતે
Management is the art of getting things done through and with people. Management is the art of getting things done through and with people. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. જ્યાં માણસો ભેગા મળીને કાર્ય કરતા હોય છે ત્યાં સંચાલન અનિવાર્ય છે. આપણે ક્યારેક પશુ પક્ષીઓમાં ક્યારેક એકબીજાને માર્ગદર્શન કે દોરવણી આપતા જોયા નથી. રાણી મધમાખી અન્ય મધમાખીઓને મધ એકઠું કરવા માટે એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જવાની સૂચના આપતી હોય તેવું જોયું નથી આપણે. દરેક મધમાખી પોતાની રીતે સ્વયં શિસ્તથી એ પોતાનું કાર્ય પાર પાડે જતી હોય છે. માણસો માટે આ શક્ય નથી, માટે ત્યાં સંચાલન જરૂરી બને છે. મધમાખીમાં એવું શક્ય બને છે, પણ આપણે એને કોઈ ઓર્ડર આપતા જોયા નથી, પણ શિસ્તથી કામ કરે છે. માણસોમાં એ નથી, એટલે સંચાલનની જરૂર પડે છે. હવે આપણે વ્યાખ્યા એની જોઈએ. સંચાલનની વ્યાખ્યા અને ખ્યાલ. સંચાલન માત્ર ધંધાકીય ક્ષેત્રોમાં હોય એવું નથી. આર્થિક, સામાજિક, રાજકીય, બિન ધંધાકીય દરેક ક્ષેત્રોમાં જરૂરી છે. જ્હોન લી એમના મતે આપણે જોઈએ તો સંચાલન એક એવી કળા છે કે જે દ્વારા ઓછામાં ઓછા પ્રયત્નોથી વધુમાં વધુ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. ઓછામાં ઓછા સમય અને નાણાંના ઉપયોગથી જે નક્કી કરેલું ધ્યેય હોય, નિર્ધારિત ધ્યેય શ્રેષ્ઠ રીતે હાંસલ કરી શકાય છે, ઉત્તમ રીતે હાંસલ કરી શકાય છે. મિત્રો, માનવ શરીરમાં જે રીતે મગજનું મહત્વ છે તે જ રીતે ધંધામાં એ સંચાલનનું મહત્વ છે. મગજ વગરનું શરીર હાડ માંસનો લોચો છે, તે જ રીતે સંચાલન વગરનો ધંધો માત્ર મની, નાણાં કે મશીન, યંત્રો, મટીરિયલ એટલે કે સાધન સામગ્રી અને માણસનો એ એક સમૂહ માત્ર છે, જે કોઈ પણ ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી નથી. ફરીવાર મિત્રો, માનવ શરીરમાં જેમ મગજનું મહત્વ છે એ જ રીતે ધંધામાં સંચાલનનું મહત્વ. મગજ વગરનું શરીર એ હાડ માંસનો લોચો છે, એ જ રીતે સંચાલન વગરનો ધંધો એ નાણાં, યંત્રો, સાધન સામગ્રી અને માણસોનો કોઈ પણ એક સમૂહ છે જે કોઈ પણ ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી નથી. આટલી બાબતો બાદ હવે આપણે સંચાલનના લક્ષણો જોઈએ. સંચાલનના લક્ષણો, એક તો પહેલું છે સંચાલન એ સાર્વત્રિક છે, સતત ચાલતી પ્રક્રિયા છે. સંચાલન એ સાર્વત્રિક છે. પહેલું, સંચાલન એ સાર્વત્રિક છે. કઈ રીતે? માત્ર ધંધાકીય ક્ષેત્રોમાં જ સંચાલન હોય તેમ નથી. આપણે અગાઉ પણ વાત કરી. શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક, રાજકીય, લશ્કર
કે અન્ય તમામ સામૂહિક પ્રવૃત્તિઓમાં સંચાલન એ ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન દરેક સપાટીએ સંચાલન જરૂરી છે. સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું, ધંધાની સ્થાપના વખતે જ આવશ્યક છે તેવું નથી. ધંધાની સ્થાપનાથી લઈ ધંધો ચલાવતા તથા ધંધાનું વિસર્જન કરવું હોય તે દરેક તબક્કે સંચાલન એ અનિવાર્ય છે. ખાલી શરૂઆત કરવામાં કે ચલાવવા પૂરતું નહીં, તેનું વિસર્જન કરવું હોય તો પણ એ જરૂરી છે. આમ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ત્રીજું, ચોક્કસ હેતુની સિદ્ધિ માટે સંચાલન જરૂરી છે. ચોક્કસ હેતુની સિદ્ધિ માટે સંચાલન ખૂબ જ જરૂરી છે. ધંધાનો મુખ્ય હેતુ નફાનો હોય છે. ધંધાનો હેતુ નફાનો હોય છે. બિન ધંધાકીય એકમનો હેતુ સેવાઓનો હોય છે. કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ હેતુ હોય, તેના સિદ્ધિકરણ માટે સંચાલન એ અતિ જરૂરી છે, અતિ આવશ્યક છે. ચોથું, ઉપલબ્ધ સાધનોના મહત્તમ ઉપયોગ માટે સંચાલન જરૂરી છે. 4 નંબર, ઉપલબ્ધ સાધનોના મહત્તમ ઉપયોગ માટે સંચાલન જરૂરી છે. મિત્રો, જ્યાં ટાંચા સાધનોની મદદથી કાર્ય થતું હોય, માણસોની અછત હોય, ત્યાં સંચાલન દ્વારા સાધનો અને માનવ સંપત્તિના મહત્તમ ઉપયોગ સંચાલન થકી કરી શકાય છે. અતિ ઉપયોગી એ રીતે પણ છે. પાંચમું, સંચાલન એ કાર્ય સમૂહ છે. કાર્ય સમૂહ છે. મિત્રો, સંચાલનમાં જુદા જુદા કાર્યોનો સમાવેશ થાય છે. તેમાં આપણે જોઈએ તો આયોજન છે, પ્રબંધ છે, સંકલન છે, અંકુશ છે, દોરવણી છે, એની જેવા વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે. આમ સંચાલન એ કાર્યોનો સમૂહ છે. છઠ્ઠું, સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. મિત્રો, બહુ અગત્યનું છે. સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. જ્યાં માણસો ભેગા મળીને કામ કરતા હોય ત્યાં જ સંચાલન એ જરૂરી છે. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. આ વ્યાખ્યા જ માનવ તત્વ ઉપર ભાર મૂકે છે. અન્ય પાસેથી કામ લેવાની કળા છે એટલે કે અન્ય માનવ પાસેથી, મશીન પાસેથી તો લેવાનું નથી આમાં. સાતમું, સંચાલન એક વ્યવસાય છે. સંચાલનનો એક વ્યવસાય તરીકે વિકાસ થઈ રહ્યો છે. સંચાલન નિષ્ણાતો, સલાહકારો, કન્સલ્ટન્ટ્સ નો એક વર્ગ એવો વિકસી રહ્યો છે જે સ્પષ્ટ કરે છે કે સંચાલન એ વ્યવસાય છે. આઠમું લક્ષણ, સંચાલન અનિશ્ચિતતા દૂર કરે છે. મિત્રો, આવી પડેલ પડકારો, કટોકટી ભરેલી સ્થિતિ, આર્થિક મંદીની સ્થિતિમાંથી બહાર લાવવાનું કાર્ય એ સંચાલન કરે છે.
સંચાલનમાં રહેલી અનિશ્ચિતતાઓ દૂર કરવાનું કાર્ય, ધંધામાં જે કોઈ અનિશ્ચિતતા રહેલી હોય તે દૂર કરવાનું કાર્ય એ સંચાલન કરે છે. જે કોઈ અનિશ્ચિતતાઓ ધંધામાં હોય તે દૂર કરે છે. સંચાલનનું એક આ કાર્ય છે, લક્ષણ છે. સંચાલનને નેતૃત્વ પૂરું પાડે છે. મિત્રો, હાથ નીચેના કર્મચારીઓ પાસેથી કામ લેવાનું હોય ને તો યોગ્ય નેતૃત્વ વિના તે શક્ય નથી. સંચાલન દ્વારા નેતૃત્વ એટલે કે લીડરશિપના ગુણોનો વિકાસ થાય છે. અને 10મું અને અંતિમ, સંચાલન એ અદ્રશ્ય છે, દ્રશ્ય નથી. સંચાલન એ દેખી શકાય તેવી પ્રવૃત્તિ નથી. યોગ્ય આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી વગેરે દ્વારા ધંધાની ઉત્પાદકતા અને નફાકારકતા એ વધી શકે છે, જે સંચાલનના માપદંડો છે. મિત્રો, આટલી બાબતો બાદ હવે આપણે સંચાલનના કાર્યો જોઈએ. સંચાલનના કાર્યો, આ લક્ષણો પૂરા થયા. કયા કયા લક્ષણો થયા? કુલ 10 લક્ષણો થયા. સંચાલન એ સાર્વત્રિક છે. સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે. ચોક્કસ હેતુની સિદ્ધિ માટે સંચાલન જરૂરી છે. ઉપલબ્ધ સાધનોના મહત્તમ ઉપયોગ માટે સંચાલન જરૂરી છે. સંચાલન એ કાર્ય સમૂહ છે. સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. સંચાલન એ વ્યવસાય છે. ઘણા નિષ્ણાતો એવું કહે છે ને કે વ્યવસાય છે. સંચાલન અનિશ્ચિતતા દૂર કરે છે. સંચાલન એ નેતૃત્વ પૂરું પાડે છે. અને સંચાલન એ અદ્રશ્ય છે. આટલા લક્ષણો બાદ હવે આપણે સંચાલનના કાર્યો જોઈએ. ક્યાં ક્યાં છે કાર્યો? પોસ્ટ કોર્બ, અને આ રીતે યાદ રાખવાનું, POSD CORB, POSD CORB. અચ્છા મિત્રો, સંચાલન એક કાર્ય પ્રક્રિયા છે અને તેમાં જુદા જુદા કાર્યોનો સમાવેશ થાય છે. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મતે સંચાલન એ એક વિશિષ્ટ પ્રક્રિયા છે જેમાં આયોજન, પ્રબંધ, દોરવણી અને અંકુશનો સમાવેશ થાય છે. સંચાલન કાર્યોનો વધુ વિસ્તૃત વર્ગીકરણ લ્યુથર ગ્યુલિકે આપ્યું છે. લ્યુથર ગ્યુલિકે પોસ્ટ કોર્બના સૂત્ર દ્વારા એ રજૂઆત કરી છે, જે આપણા સ્ક્રીન ઉપર છે. પી એટલે કે પ્લાનિંગ, પી એટલે કે પ્લાનિંગ એટલે કે આયોજન. ઓ એટલે ઓર્ગેનાઇઝિંગ એટલે કે વ્યવસ્થા તંત્ર. એસ એટલે સ્ટાફિંગ, કર્મચારીની વ્યવસ્થા. ડી એટલે ડાયરેક્ટિંગ, દોરવણી. કો એટલે કે કોઓર્ડિનેટિંગ, સંકલન. આર એટલે રિપોર્ટિંગ, અહેવાલ પ્રેષણ. અને અંતમાં પોસ્ટ કોર્બમાં છેલ્લું બી એટલે બજેટિંગ એટલે કે અંદાજપત્ર. આટલી બાબતોનો સમાવેશ અહીં થાય છે. પોસ્ટ કોર્બ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને અંતિમ એ બજેટિંગ, અંદાજપત્ર. અર્થાત આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, ત્યારબાદ દોરવણી, ત્યારબાદ સંકલન, ત્યારબાદ અહેવાલ પ્રેષણ અને અંદાજપત્ર.
મિત્રો, આ સાથે અહીં આ યુનિટ પૂર્ણ થાય છે. હવે આમાંથી ક્યાં ક્યાં સ્વાધ્યાય આવી શકે તે હવે આપણે જોઈ લઈએ. ક્યાં ક્યાં પ્રશ્નો આવી શકે. ઓકે, લાંબા પ્રશ્નોમાં એવું છે કે પહેલો લાંબો પ્રશ્ન, સંચાલન એટલે શું? તેનો અર્થ જણાવી તેનો ખ્યાલ સ્પષ્ટ કરો. બીજો પ્રશ્ન, સંચાલનની વ્યાખ્યા આપી તેના લક્ષણો વર્ણવો. સંચાલનની વ્યાખ્યા આપી તેના લક્ષણો વર્ણવો. ત્યારબાદનો પ્રશ્ન છે, સંચાલનની વ્યાખ્યા આપી તેના કાર્યો વર્ણવો. પછી કાર્યોની વાત આવે છે. પહેલા લક્ષણો આવ્યું, ત્યારબાદ એના કાર્યો વર્ણવો એવું આવ્યું. એટલે આવા લાંબા પ્રશ્નો 3 પૂછાઈ શકે છે આમાં. હવે ટૂંકા પ્રશ્નો. ટૂંકા પ્રશ્નોમાં પહેલો એવો પ્રશ્ન આવે, સંચાલન એટલે શું? બીજો પ્રશ્ન આવે, સંચાલનનો અર્થ સ્પષ્ટ કરો. ટૂંકું નોંધ છે કે ટૂંકો પ્રશ્ન. સંચાલનની વ્યાખ્યા આપો, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સંચાલનની વ્યાખ્યા આપો. ત્યારબાદ સંચાલનનો ખ્યાલ સ્પષ્ટ કરો, તેવો પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે કે એનો ખ્યાલ સ્પષ્ટ કરો. ત્યારબાદ એક પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે સંચાલનના લક્ષણો ટૂંકમાં વર્ણવો. 2, 4, 5 લાઈનમાં, એટલે ટુ ધી પોઈન્ટ જ આમાં જવાબ લખવાનો હોય. અને ત્યારબાદ અંતિમ છે, સંચાલન કાર્યો ટૂંકમાં વર્ણવો. સંચાલનના કાર્યો ટૂંકમાં વર્ણવો. આમ 1 થી 6 નાના પ્રશ્નો અને 1 થી 3 મોટા પ્રશ્નો આપણે અહીં જોયા. મિત્રો, આ સાથે આ યુનિટ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે બીજા નંબરના યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमं तप